તમે ક્યારેય કોઈ એવો રોડ જોયો છો કે જે એક ડિસમિસ થી તૂટી જાય? એવો કોઈ ભ્રષ્ટાચારી રોડ જોયો છો તમે? તો આ રોડ તમે જોઈ શકો છો. ચોટીલા તાલુકાનું આ ગામ છે અને આ ગામમાં મને ખેડૂત ભાઈઓએ આ રસ્તો 3 મહિનાથી આ બન્યો છે અને તમે જોઈ શકો છો કે આ ખેડૂતોએ ડિસમિસ થી તોડી નાખ્યો છે આ રોડ. એક વખત હજુ મને જરાક તોડીને બતાવો ને. અહીંયા બાજુમાં, એટલે કે જોવા વાળા સાઈડમાં થોડુંક, તો દર્શક મિત્રોને એમ ન થાય કે પેલાથી તોડીને રાખેલો હશે. આ તમે જોઈ શકો છો, તમે સૌ જોઈ શકો છો કે એક રોડ ડિસમિસ થી તૂટી જાય છે. આ હવે આનાથી વધારે ભ્રષ્ટાચારની આપણે શું વાત કરવી, આનાથી ઉત્તમ ઉદાહરણે શું આપવું કે સીધું લાઈવમાં જ તમને બતાવ્યું કે એક ડિસમિસ થી રોડ તોડી નાખ્યો. હવે આમાં કેવું મટીરિયલ વપરાણું હશે. 3 કરોડ જેટલી આશરે ગ્રાન્ટ પાસ થઈ હતી. 2 પુલ બનાવી દેવામાં આવ્યા છે. એક સામે તમને પુલ દેખાય છે, એ પુલ, અને અહીંયા એક ટ્રેક્ટર પડ્યું છે, અને એક આ પુલની અને આ પુલની બાજુમાં અહીંયા ખેડૂતોના ખેતરો ન ધોવાય એના માટે અહીંયા પાળી પણ કરવાની હતી. આપ જોઈ શકો છો કે અહીંયા એક પાળી પણ કરવાની હતી, પરંતુ એ પાળી કરવામાં આવી નથી. અને એક ડિસમિસ થી 3 મહિના પહેલા જ બનાવેલો રોડ એક ડિસમિસ થી તમે અમસ્તો ખોદો ને તો પણ ખોદાઈ જાય છે. અને એનાથી વિશેષ ટેકનોલોજી તો તમે જો, પાણી આ તરફથી નાલું છે કે જ્યાંથી પાણી આવવાની વ્યવસ્થા તો છે, પરંતુ કેમેરામેનને વિનંતી કરું છું કે આ બાજુ નાલું જ નથી. જ્યાં પાણીનો નિકાલ કરવાનો છે ત્યાં પાણીનો નિકાલ થઈ શકે એવું કોઈ નાલું જ નથી. હવે આ બધું પાણી ચોમાસું ખૂબ નજીક છે, એટલે હવે આ બધું જ પાણી ક્યાં જશે? આ બધું જ પાણી આજુબાજુમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં જશે અને ખેતરો ધોવાશે. ખેડૂતો કઈને થાકી ગયા છે. સરપંચને રજૂઆત પણ કરી છે કે બેન, અમે રજૂઆત કરી, એમ છતાં એમ કહેવામાં આવે છે કે હા, એ થઈ જશે. ક્યારે થશે? આવી ટેકનોલોજી મેં તો નથી જોઈ. આને લઈને તમારું શું કહેવું છે? શું તમારા વિસ્તારમાં કોઈ આવા રોડ રસ્તાઓ આવેલા છે? કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.